નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 9 જાન્યુઆરી 2025 ગુરુવારનો દિવસ। આજે આપણે અત્યારના સમય પ્રમાણે આપણા ઘઉંના પાકમાં મોટા ભાગના વાવેતરોમાં ડુંડી આવવાનો સમય શરૂ થઈ ગયો છે। કેટલાક આગોતરા વાવેતરમાં ડુંડીઓ આવી ગઈ અને દાણા ચડવા માંડ્યા, પણ એકંદર જે મોટા ભાગનું આપણું વાવેતર છે એ અત્યારે આ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય છે। અને તેથી આ સમયમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હોઈએ આપણે, ત્યારે આ સમયે ઘઉંના પાકમાં ડુંડી આવવાના સમયે જે ડુંડી સુકાઈ જતી આપણને દેખાય છે, એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો। તો ખેડૂત ભાઈઓ, આપણી આ ઘઉંના પાકમાં ડુંડીઓ સુકાવાની જે સમસ્યા હોય છે એ ખરેખર તો આપણો જે ઘઉંના છોડનો ગાભો હોય છે એ ગાભામાં ઈયળ પેદા થાય છે, અને એ પેદા થયેલી ઈયળ ડુંડી તૈયાર થાય એ પહેલા જ એને નીચેથી કાપી કોરી અને ખાઈ જતી હોય છે। પરિણામે આપણને સુકાઈ ગયેલી ડુંડી જોવા મળે છે। હવે આ જે રોગ છે, આ જે સમસ્યા છે, એ સમસ્યા એક વખત કોઈ પણ છોડમાં આવી ગયા પછી એનું નિયંત્રણ થઈ શકતું નથી। એક છોડની અંદર એક ડુંડી, બે ડુંડી, અગર તો 3 ફૂટ સુધી એની અસર આપણને જોવા મળતી હોય છે, અને એ પ્રમાણે જે અસર આવે છે એ અસરનું પરિણામ આપણા ઉત્પાદન પર આવતું હોય છે। પણ એને નિયંત્રિત કરવા માટે ઘઉં આપણા ડુંડીઓ આવવાની શરૂઆત થાય એ પહેલા અને ગાભો બંધાવવાની શરૂઆત થાય એ જે સમયગાળો છે એ દરમિયાન આપણે એકાદ બે છંટકાવ એના અટકાયતી પગલાના રૂપમાં કરી શકીએ છીએ। અને એ અટકાયતી પગલાના રૂપમાં જેના છંટકાવ આપણે કરવાના છે એમાં આપણે મોટા ભાગે આપણી સહજ ઉપલબ્ધિની કોઈ પણ જંતુનાશક હોય તો એ છે પ્રોફેનોસાયપર। પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું એ મિક્સ છે, અને એ મિક્સ આપણે છંટકાવ કરી શકીએ છીએ ઘઉંના પાકમાં ડુંડીઓ આવવાની પહેલા અને ગાભો બનવાની શરૂઆતના સમય દરમિયાન। ઓછામાં ઓછા 2 વખત જો આપણે નિયમિત રીતે છંટકાવ કરીશું તો આપણા ખેતરમાં આ પ્રકારના રોગની સંભાવના બહુ ઓછી થઈ જાય છે। હવે આ દવાનો જ્યારે આપણે છંટકાવ કરીએ છીએ પ્રોફેનોસાયપરનો, ત્યારે એ છંટકાવની સાથે સાથે આપણે આપણા ઘઉંને પણ જેની જરૂરિયાત હોય છે એકંદર એ ફૂગનાશક પણ ઉમેરી અને આપણે છંટકાવ કરી શકીએ છીએ। અને એની અંદર જે ફૂગનાશક આપણા ઘઉંની જરૂરિયાત હોય છે એ ફૂગનાશકો જે છે એ છે હેક્ઝાકોનાઝોલ અને ટેબુકોનાઝોલ। આ બે પૈકી કોઈ પણ એક દવા, હેક્ઝાકોનાઝોલનો ઉપયોગ કરીએ તો એકંદર વધારે ફાયદો થાય છે એવું અનુભવી ખેડૂતોનું કહેવાનું છે। તો હેક્ઝાકોનાઝોલ આપણે ફૂગનાશક તરીકે એમાં ઉમેરી શકીએ છીએ। સાથે સાથે એ જે સમયગાળો છે ગાભો અને ગાભો પછી ડુંડી બનવાનો સમય, એ સમયગાળા દરમિયાન આપણા છોડને તમામ પ્રકારના પોષક તત્વોની ખૂબ મોટી જરૂર હોય છે, અને એ જરૂરિયાતને ધ્યાનમાં લઈને આપણે આ દવાના છંટકાવની સાથે સાથે જેનું ઉમેરણ કરી શકીએ છીએ એવું વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે છે મુખ્ય પોષક તત્વો સાથેનું, એ છે 05234 અથવા તો આપણે 1261। આ બે પૈકી કોઈ પણ એક એમાં મેળવી શકીએ છીએ। 05234 જો આપણે મેળવીએ છીએ તો એમાંથી આપણને ફોસ્ફેટ અને પોટેશિયમ આ બંને તત્વો ઉપલબ્ધ છે। 1261 આપણે મેળવીએ છીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફેટ આ બે તત્વો આપણને એમાંથી ઉપલબ્ધ છે। સાથે સાથે આપણે પ્રોફેનોસાયપરનો ઉપયોગ કરવાને બદલે બીટી પાવડર, બેસિલસ થુરુન્જીસિસ એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। પણ આ પાવડર જો આપણે વાપરીએ છીએ તો એની સાથે આપણે બાકીનું કોઈ પણ તત્વ ઉમેરવાથી બચવું છે, કારણ કે બાકીના તત્વોની સાથે એનું બહુ સારી રીતે રિઝલ્ટ મળવાની શક્યતાઓ ઓછી છે। એમાં આપણે કોઈ પણ ફંગીસાઇડ્સ ઉમેરીએ, અગર તો આપણે આ પ્રકારનું કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર ઉમેરીએ, અગર તો બીજું કોઈ પણ કીટનાશક ઉમેરીએ તો એનાથી એનો ફાયદો ઓછો થવાની શક્યતા છે, અગર તો ફાયદો ન પણ થઈ શકે। એટલે આ પાવડર જો આપણે વાપરીએ છીએ બીટી પાવડર, તો એની સાથે આપણે બીજું કશું મેળવવાનું નથી। એકલો એનો છંટકાવ જો આપણે કરવા માંગતા હોઈએ તો એનો છંટકાવ કરી શકીએ છીએ। એનું પણ પરિણામ આપણને મળી શકે છે આગોતરા પગલાના રૂપમાં। એનો છંટકાવ આપણે એ સમયગાળા દરમિયાન
6 થી 7 દિવસના અંતરે 2 વખત કરીશું તો એનાથી પણ આપણા ઘઉંના પાકમાં ડુંડી સુકાવાનો રોગ જ્યાંથી શરૂ થાય છે એ ઈયળના ઉદ્ભવ પર એટેક કરી શકીએ છીએ અને ઈયળના ઉદ્ભવને આપણે અટકાવી શકીએ છીએ, કારણ કે બીટી પાવડર જે છે એ ઈંડા સુધી અસર કરતા છે અને ઈંડા અવસ્થામાં જ એનો નાશ કરવાની શક્તિ આ પાવડરની અંદર રહેલી છે. એટલે આપણા ઘઉંના પાકની અત્યારના સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આ બે પૈકી કોઈ પણ એકનો છંટકાવ આપણે કરી શકીએ છીએ. તે ઉપરાંત આપણે બીજા પણ કેટલાક તત્વોનો છંટકાવ કરી શકીએ છીએ, જેમ કે ઇમામેક્ટિન બેન્ઝોએટ છે તો એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ. તો આવા પ્રકારના જે કોઈ તત્વો છે એનો છંટકાવ કરી અને આપણા ઘઉંના પાકને આપણે સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરીશું. મિત્રો, આજના દિવસે ઘઉંના પાકમાં ડુંડી આવવાના સમયની પહેલાના અટકાયતી પગલા તરીકે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.